સ્ટેશન રોડ ઉપરની વાત કરવામાં આવે તો આંબેડકર શોપિંગ નજીક એક મોટો ભૂવો પડ્યો છે। 4 દિવસથી આ ભૂવો નગરપાલિકાનો તો દેખાય છે, દેખાવા પૂરતો માલ પૂરવામાં આવે છે, પરંતુ આ ભૂવો એટલો મોટો છે કે જો કોઈ વાહન ચાલક ખાબકે તો સીધો ગટરના નાળામાં જાય। તમને પ્રથમ દ્રષ્ટિએ બતાવીશ, આ જાહેર માર્ગ છે, સ્ટેશન રોડ છે, અને સ્ટેશન રોડની વાત કરવામાં આવે તો અહીંથી રોજના હજારો વાહનો પસાર થાય છે। તમે આ જે ભૂવો જોઈ રહ્યા છો એ કેટલો ઊંડો છે, હું તમને અંદર સુધીનો જે દ્રશ્ય છે હું તમને બતાવીશ। અંદર આ જે ભૂવો છે તેને અત્યાર સુધી લાકડાના પાટિયા મૂકીને તેને હંગામી ધોરણે ચલાવવામાં આવતો હતો, પરંતુ એટલો ઊંડો છે કે જો અહીંયા અકસ્માત સર્જાય તો મોટી હોનારતનો ભય ઊભો થયો છે। ખાસ વાત કરીએ તો 3x3નો આ ભૂવો છે અને જાહેર માર્ગ ઉપરનો આ ભૂવો છે। અહીંયા ખાડો પડ્યો હતો તો દેખાવા પૂરતો ભરૂચ નગરપાલિકાએ માલ પૂર્યો છે અને માલના આધારે આજે ફરી એકવાર આ ભૂવો બેસી ગયો છે। એટલો મોટો ભૂવો પડ્યો, એટલો મોટો ખાડો પડ્યો છે કે અહીંયા મોટા અકસ્માતની ભય છે। સ્થાનિક લોકોએ અહીંયા હાલ દેખાવા પૂરતી લોકોને સાવચેત માટે બેરિકેટેડ મૂક્યા છે, અને બેરિકેટેડ જો ન હોય અને જો અહીંથી કોઈ ભારે વાહન પસાર થાય તો તેને પૂરેપૂરી સંભાવના છે અકસ્માતની। જો લક્ઝરી બસ, એસટી બસ અહીંથી પસાર થાય અને પલટી મારી જાય તો મુસાફરોના જીવનું જોખમ ઊભું થાય તેમ છે। ભરૂચ નગરપાલિકા અહીંથી 200 મીટરના અંતરે છે, છતાં પણ આટલા મોટા ભૂવાને પૂરવામાં સદંતર નિષ્ફળ રહી છે। ત્યારે હાલ તો લોકોએ સાવચેતીના પગલાંના ભાગરૂપે બેરિકેટેડ મૂકીને લોકોને સાવચેત કર્યા છે। મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ભરૂચ।